ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલે કીધું હતું કે 500 વર્ષ પહેલાનું ભારત જોવું હોય ને તો કચ્છમાં જાઓ. પ્રખ્યાત પુરાતત્વવિદ શ્રી નીરુભાઈ દેસાઈએ કહ્યું છે કે કચ્છ ઇઝ ધ ફર્સ્ટ હ્યુમન હોમ ઓફ ધ યુનિવર્સ. કચ્છ તો માનવ સંસ્કૃતિનું ઉદ્ભવ સ્થાન છે. કચ્છમાં મળી આવતા હડપ્પન અને ક્ષત્રપ સંસ્કૃતિના અવશેષો એ વાતની તો સાક્ષી પૂરે છે. કચ્છ એટલે ભારતની પ્રાચીન સંસ્કૃતિનું પ્રતીક. પહેલા માણસ અહીંયા જન્મ્યો હતો કે નહીં એ તો ઇતિહાસકારો પર છોડીએ, પણ કચ્છ સદીઓ પુરાણો પ્રદેશ છે એ વાતમાં તો કોઈ શંકા જ નથી. કચ્છ એ ચંદ્ર આધારિત સંસ્કૃતિનું પ્રથમ સર્જન છે. અષાઢી બીજ, અષાઢી ચંદ્રના દિને સદીઓથી કચ્છી તવારીખનું નવું વર્ષ મનાવાતું આવ્યું છે. આષાઢસ્ય પ્રથમ દિવસે મેઘમાં ક્લિષ્ટસાનું. મહાકવિ કાલિદાસે યક્ષપ્રિયાને મેઘદૂત દ્વારા સંદેશો પાઠવવા પસંદ કરેલો અષાઢ મહિનો કચ્છે પણ નવા વર્ષ તરીકે સ્વીકારેલો છે. આષાઢી બીજ આવઈ, આષાઢી બીજ, આષાઢી બીજ આવઈ, આષાઢી બીજ, હણેરા જલ મુજા કચ્છ તે તુરી. આષાઢી બીજ આવઈ, આષાઢી બીજ, આષાઢી બીજ આવઈ, આષાઢી બીજ, આષાઢી બીજ આવઈ, આષાઢી બીજ. કચ્છી નવા વર્ષની ઉજવણીનો ઉલ્લાસ તેથી બહુ હતો. રાજાશાહીના સમયમાં મંદિરોમાં ઝાલરથી શરૂ થતો ઉત્સવ મોડી સાંજે મસ્જિદોમાં પોકારાથી બાંગથી પૂરો થતો. બાળકોને મીઠાઈ અને કપડાં મળે, ભર્યા દરબારમાં શુરાઓનું સન્માન થાય અને પાઘડી પહેરાવાય. સાંજે મસ્ત મોટી અસવારી નીકળે અને ભુજની સ્થાપનાના પ્રતિક સમી ખીલીનું પૂજન થાય. ગામડે ગામડે મેળા, મલાખડા, અખાડા, ઊંટ રેસ, ગાડા દોડ અને એવું તો કેટલું હે. આજે પણ કચ્છમાં વિવિધ જાતિઓ જેવી કે આયર, રબારી, જત, કણબી વગેરે વસતી હોવા છતાં કચ્છી નવા વર્ષની ઉજવણી એક સરખા ઉમંગ અને એક કચ્છી તરીકેની ભાવનાથી કરવામાં આવે છે. કચ્છમાં જ શા માટે? કચ્છની બહાર મુંબઈ, મદ્રાસ, કલકત્તા, રાયપુર, અરે અમેરિકા, આફ્રિકા, ઇંગ્લેન્ડ જેવા દેશોમાં આ દિવસે વિવિધ કાર્યક્રમો યોજી અને કચ્છી નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વના કોઈ પણ ખૂણે કચ્છી હશે, પણ આ દિવસે તો તેના હૈયામાં કચ્છડાની યાદ ઉમટી જ આવશે. કચ્છડો ખેલે ખલકતે જી સાયર में मच जित हिकिड़ो कच्छी वसे उते ॾियां ॾी कच्छ. ઓઢા
ખોડિયા જામે કારાયેલની કેકા સાંભળી. મેઆવ બોલતા મોરલાઓ સાંભળી કચ્છડો યાદ આવ્યો. ઓઢો દૂર પંથકમાં પદમણીને કહે છે, આષાઢ આવ્યો, હાલો જઈએ કચ્છ. મોરલાઓ ટવકા કરશે, પક્ષીઓના કલરવ, હંજળાઓની માળા આકાશે દેખાશે. પદમણી, હાલો કચ્છમાં, હાલો જઈએ કચ્છ. જરા માળું સવા લખ, હાલો પદમણી, હાલો પદમણી, કચ્છ હાલો. કચ્છી નવું વરસ એ ભારતના અન્ય સાંસ્કૃતિક પ્રજાજનોના નવા વરસ કરતા નિરાળું અને વિલક્ષણ મહત્વ ધરાવે છે. પ્રશ્ન એ છે કે નવું વરસ અષાઢ માસમાં અને બીજ એટલે કે ચંદ્રના દિવસે જ શા માટે? હકીકતે કચ્છમાં દિવસ, મહિનો, સમય તમામ બાબતોની ગણતરી ચંદ્ર પર જ આધારિત હતી. કર્મચારીઓને પગારની ચૂકવણી પણ ચંદ્રના દિવસે જ થતી. કચ્છી માળું હાથમાં પાંચ્યું રાખી શ્રદ્ધાથી ચંદ્રના દર્શન કરે. ધન પ્રાપ્તિની આશાથી અને શ્રદ્ધાથી પણ ખરું, ત્યાં સુધી કે આજે પણ કચ્છી પંચાંગ અષાઢી બીજના જ બહાર પાડવામાં આવે છે. ચંદ્ર એ મુસ્લિમ ધર્મનું પણ પ્રતીક માનવામાં આવે છે. આમ આષાઢી બીજ હિન્દુ મુસ્લિમ એકતાની જીવતી જાગતી મિસાલ છે. આ એકતાને બળવત્તર બનાવતા કેટલાય સંતો, સૂફીઓ અને ઓલિયાઓ થઈ ગયા. હાજી પીર, સંત મેકણ, જમાદાર ફતેહ મહમદ, દોસલ વેણ, ભિયા કકલ અને એવા તો કેટલાય. અરે વિશ્વમાં જોવા કે સાંભળવા ન મળે એવી ધાર્મિક એકતા અને સર્વ ધર્મ સમાદરનું કચ્છ એક પ્રતીક છે. કચ્છડો સૂકો ખરો પણ કચ્છી માળું ભીનો હો. ભીનો તે એવો કે રણમાં મીઠી વીરડી જેવો. ગુજરાતના ખ્યાતનામ શાયર શ્રી અમૃત ઘાયલે કહ્યું છે કે ભાંભરું તોય ભીંજવે ભાવે, મીઠી બોલી બોલતું આવે, તાણ કરીને જાય રે તાણી, વાહ રે ભાઈ કચ્છનું પાણી, વાહ રે ભાઈ કચ્છનું પાણી, વાહ રે ભાઈ કચ્છનું પાણી. कच्छिया साजा कोड में જા કુલબાન કરી તન મન, મુજી માતૃભૂમિ કે નમન, મુજી માતૃભૂમિ કે નમન. કચ્છિયા સાજા કોડ में જા કુલબાન કરી તન મન, મુજી માતૃભૂમિ કે નમન, મુજી માતૃભૂમિ કે નમન. મુકે વલ્લો આય વતન, મુકે વલ્લો આય વતન, મુજી માતૃભૂમિ કે નમન, મુજી માતૃભૂમિ કે નમન. કચ્છ સૂકો પ્રદેશ, રણ પ્રદેશ છે. દુષ્કાળની પરંપરા વર્ષોથી અહીં ચાલી આવે છે. સર્વત્રની જેમ કચ્છની પ્રજાની જીવાદોરી પણ મેઘ છે. વરસાદ આવે તો જ કચ્છનું એ વર્ષ ધન્ય બને. તેથી જ દુષ્કાળત્રસ્ત પ્રજાએ અષાઢી બીજની ઉજવણી વરસાદી આશાથી કરી હશે. આ નવું વર્ષ ચોમાસાના પ્રારંભમાં ઉજવવું એ પ્રજા જીવનનો પ્રકૃતિ સાથેનો સંયોગ ન કહી શકાય. આષાઢી ચંદ્ર કચ્છનું નવવર્ષ એટલા માટે પણ હોઈ શકે કે રણ અને સાગરનું સંતાન છે. કચ્છ વિશે ગુજરાતના ખ્યાતનામ શાયર શ્રી અમૃત ઘાયલે કહ્યું છે કે સ્નેહનું પાણી, શૂરનું પાણી, પોતાના પ્રચંડ પૂરનું પાણી, હસતું રમતું રણમાં દીઠું,
સત અને સિંદૂરનું પાણી, વાહ રે ભાઈ કચ્છનું પાણી, વાહ રે ભાઈ કચ્છનું પાણી, વાહ રે ભાઈ કચ્છનું પાણી. रतन खनिजित परडे जाने मेरा मन उचरन रतन खनिजित परडे जाने मेरा मन उचरन मल जेरा मालम मचने से सागर पार पूजन मुझे मातृभूमि के नमन मुझे मातृभूमि के नमन. આ પર્વ કચ્છના ભારત સાથેના અભેદ ભેદનું દ્રષ્ટાંત છે. અષાઢી પંચાંગ, બીજની સવારી, બધું માનવની મૂળભૂત સંસ્કૃતિના અવશેષોને યથાવત સાચવી બેઠેલી ભૂમિ કચ્છનું ભારતના નકશામાં એક નિરાળું સ્થાન છે. એ મારે વટપુખો નિરંજન દીણોદર સમરણ. એ મારે વટપુખો નિરંજન દીણોદર સમરણ. હસી બાલુડા બુલબુલઈને જા મારી અસાજો ચમન મુજી માતૃભૂમિ કે નમન મુજી માતૃભૂમિ કે નમન. આષાઢ માસ બેસી જાય, કોરા નિસ્તેજ ગરમીથી કાળ ઝાડ આકાશનો રંગ બદલાતો કચ્છીઓ જુએ અને કચ્છીના હૈયામાં ચંદ્ર દ્વારા લાગણીની ભરતીનો આરંભ થાય અને હૃદયમાં આષાઢની હેલીઓ ચડે. ढोलक ते नित थाप लगे ने तंबुर वाज पड़न. ढोलक ते नित थाप लगे ने तंबुर वाज पड़न. सुरता जे लगी साई से काव्यों में क्यों पूछन मुझे मातृभूमि के नमन मुझे मातृभूमि के नमन. આ આવી અષાઢી બીજ કાં વાદળ કા બીજ, આષાઢી બીજનો દિવસ કોરો તો નહીં જ જાય. છેવટ કાળા વાદળ કાં ઈશાન ખૂણે વીજળીના ચમકારા તો થશે જ. એવી કચ્છના હૃદયની કુદરતમાં રહેલી શ્રદ્ધા છે. તે દિવસે કચ્છી માળું વિશ્વના ગમે તે ખૂણે હોય, પરંતુ કચ્છડાને યાદ કરીને પોતાની પાંપણો ભીંજવશે. દિયો રે સોરઠ ભલો અને ઉનાર ગુજરાત વરસા રે વાખડ ભલો ને મુંજો કચડો બારે માં. અસાંજો જીયણ પણ તોલા અસાંજો વેણ પણ તોલા વતન જી પાક મટ્ટી મેં ખપીને ખાક
ભલે તો मिले कच्छी भावरे के नए वरेजा मुबारक अची जा अचिया साजा कोड में जा कुर्बान करी तन मन मुझी मातृभूमि के नमन मुझी मातृभूमि के नमन कच्चिया साजा कोड में जा कुर्बान करी तन मन मुझी मातृभूमि के नमन मुझी मातृभूमि के नमन मुके वल्लो आए वतन मुके वल्लो आए वतन मुझी मातृभूमि के नमन मुझी मातृभूमि के नमन कच्चिया साजा कोड में जा कुर्बान करी तन मन मुझी मातृभूमि के नमन मुझी मातृभूमि के नमन कच्चिया साजा कोड में जा कुर्बान करी तन मन मुझी मातृभूमि के नमन मुझी मातृभूमि के नमन मुके वल्लो आए वतन मुके वल्लो आए वतन मुझी मातृभूमि के नमन मुझी